નમસ્કાર, બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હરીફોનું ચિત્ર સ્પષ્ટ થયું છે, જેમાં વોટિંગ પૂર્વે જ ભાજપ 10% બેઠક પર બિનહરીફ, ભાજપના 215 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। 350 ઉમેદવાર પાણીમાં બેસી ગયા છે। હવે 5089 વચ્ચે થશે જંગ। કોંગ્રેસનો એક પણ ઉમેદવાર બિનહરીફ ન ચૂંટાયો। તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 9 બેઠક બિનહરીફ થઈ છે। પાલિકાની સામાન્ય ચૂંટણીમાં 134 બેઠક બિનહરીફ। જૂનાગઢ મનપાની ચૂંટણીમાં 9 બેઠક બિનહરીફ થઈ, તો જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં 1 બેઠક બિનહરીફ થઈ છે। 16 ફેબ્રુઆરીએ 1963 બેઠક માટે મતદાન યોજાશે। ઉપલેટા પાલિકાની ચૂંટણીમાં પણ આરોપ પ્રત્યારોપની રાજનીતિ, જેમાં ઉપલેટામાં તોડજોડ વચ્ચે લલિત વસોયાના મોટા આરોપ। ધોરાજીના પૂર્વ એમએલએ લલિત વસોયાના ભાજપ પર વાકપ્રહાર। 10 લાખ રૂપિયા આપીને ભાજપે ઉમેદવાર ખરીદ્યા તેવું વસોયાએ જણાવ્યું। ભાજપે પોલીસ તંત્રનો પણ દુરુપયોગ કર્યો તેવું લલિત વસોયાએ જણાવ્યું છે। ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ, ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના 6 ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાવ્યા છે। ફોર્મ પાછા ખેંચાવવામાં અમારા ધારાસભ્યશ્રી સફળ થયા છે અને અભિનંદન આપું છું। અને સાથે કહું છું કે તમારે આ રીતે ચૂંટણી લડવી હતી તો અમને કીધું હોત તો અમે પણ તમારી સામે તાકાતથી લડત। વિકાસ થવાનો છે, નગરપાલિકામાં ખૂબ વિકાસ થવાનો છે। નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજના જે યુનિટ છે એ યુનિટના માધ્યમ દ્વારા લોકોની સુખ સુવિધામાં વધારો થવાનો છે। તો સ્વાભાવિક જ અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત બન્યો છે કે કોંગ્રેસની અંદર રહી અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આને કારણે જે કાંઈ લલિતભાઈ પૂર્વ ધારાસભ્યશ્રીની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનગઢત નિવેદનો આપે છે, એથી વિશેષ કંઈ નથી। તો ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીનો ભાજપ પર મોટો આરોપ। કોંગ્રેસના ઉમેદવારને ધમકી અને લાલચ અપાઈ તેવું તુષાર ચૌધરીએ કહ્યું। ઘર તોડી નાખવા સુધીની ધમકી આપવામાં આવી। સત્તાના જોરે કોંગ્રેસ પક્ષને દબાવી દેવાયો તેવું તુષાર ચૌધરીએ કહ્યું। લોકશાહીનું ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે। લોકોનો અવાજ હેન કેન પ્રકારે દબાવી દેવામાં આવે છે। હાલમાં તમે જોયું હશે કે નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપીને, પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવા લેવા સુધીની પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે આજે અમે રેલીનું આયોજન કર્યું હતું અને આમાં ભિલોડાના બાયપાસ અસરગ્રસ્તો વિશે અમે અવારનવાર રાજ્ય સરકારમાં રજૂઆત કરી, છતાં પણ સરકાર દ્વારા કોઈ અમને હકારાત્મક જવાબ આપવામાં નથી આવતો। તો કચ્છના મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજ પર 2 સીટ પર ઉમેદવાર ખરીદીનો આરોપ, જેમાં કોંગ્રેસના ઉમેદવારને ખરીદી લેવાયા હોવાનો આરોપ લાગ્યો છે। ભાજપના ઉમેદવાર ઉપસરપંચ તથા આગેવાનો પર આરોપ લાગ્યો છે। ભાજપના ઉમેદવાર નારણ શાખરા પર આરોપ લાગ્યો। મોટી ભુજ પર ગ્રામ પંચાયતના ઉપસરપંચ પર આરોપ લાગ્યો છે અને કોંગ્રેસના ઉમેદવારને 3.5 લાખ રૂપિયાની જે રકમ છે એ રકમનું એમને ઓફર કરી કે તમારો ઉમેદવારી ફોર્મ છે એ પરત ખેંચી લ્યો અને આ સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ કરાવડાવો। ત્યારે અમારા મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા તમામ મામલો વિડીયોમાં રેકોર્ડ કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે બધી જગ્યાએ અમારા ઉમેદવારોને લોભ લાલચ આપવામાં આવી રહી છે તે આવી રીતે આપવામાં આવી રહી છે, એટલા માટે જ આ તમારી સમક્ષ અમે લોકો આ વિડીયો મૂકીએ છીએ અને તમામ માહિતી તમને એટલા માટે જ આપી છે કે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી લોકશાહીનું ચીરહરણ કેવી રીતે કરી રહી છે। તો અમરેલીના ચલાલામાં નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારોએ શરૂ કર્યો પ્રચાર, જેમાં કોંગ્રેસના 24 ઉમેદવારોએ પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા। સંત દાન મહારાજની પાવન જગ્યાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા। સરદાર પટેલના સ્ટેચ્યુ, ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુને પણ ફૂલહાર કર્યા।
તો ગીર સોમનાથના વડા મથક વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 8ના સ્થાનિકો મુખ્ય રોડ અતિ બિસ્માર હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બીજી બાજુ અધિકારીઓ દ્વારા બિસ્માર રોડને લઈને પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે રોડ અંગે જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું તે સમયાંતરે કામ પૂર્ણ ન કરી શકતા તે એજન્સીને કેન્સલ કરવામાં આવી છે। સુભાષ એસ પરમાર કરીને એજન્સી સંકળાયેલી છે એને આપણે વર્ક ઓર્ડર આપી અને ટૂંકમાં સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે કીધેલું છે, પરંતુ એને પોતાના સમય મર્યાદામાં કામ કરેલું નથી। એ એજન્સી વિરુદ્ધની કાર્યવાહી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે। કામ રદ કરી બીજી એજન્સી L2 એજન્સીને આપણે જાણ પણ કરી દીધી છે। તો જામનગરમાં 3 નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે, જેમાં ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે। ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર, કુલ 83 બેઠકો માટે 232 ઉમેદવારો મેદાને। કાલાવડમાં ભાજપને ફાળે 1 બેઠક બિનહરીફ થઈ છે। કાલાવડમાં 7 વોર્ડમાં 67 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે। જામજોધપુરમાં 80 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર, તો 7 વોર્ડમાં ભાજપ કોંગ્રેસ પેનલ આપના 20 ઉમેદવારો મેદાને। ધ્રોલમાં 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા આપને સીધો ફટકો પડ્યો છે। તો ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ પ્રચાર કરી રહી છે, ત્યારે ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સ્ટાર પ્રચારક જાહેર કર્યા છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, CR પાટીલ ભાજપના સ્ટાર પ્રચારક રહેવાના છે, તો નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા પણ પ્રચાર કરશે। રત્નાકરજી, ગોરધન ઝડફિયા પણ પ્રચંડ પ્રચાર કરશે। તો રજની પટેલ, વિનોદ ચાવડા પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં છે। તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બ્રિજેશ મેરજા, બળવંતસિંહ રાજપૂત પણ તેમાં સામેલ છે। પ્રશાંત કોરાટ, ગૌતમ ગેડિયા પણ પ્રચાર કરશે। તો મયંક નાયક પણ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ છે। તો કોંગ્રેસ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ પ્રચાર કરશે, જેમાં કોંગ્રેસે 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ યાદીમાં છે। અમિત ચાવડા, જગદીશ ઠાકોર, તો ઇન્દ્ર વિજયસિંહ, સિદ્ધાર્થ પટેલ તેમજ સુખરામ રાઠવા અને પરેશ ધાનાણી પણ સ્ટાર પ્રચાર કરશે। જૂનાગઢની મનપાની ચૂંટણીને લઈને મોટા સમાચાર, જેમાં વોર્ડ નંબર 2ની બેઠક બિનહરીફ જાહેર કરાઈ છે। ભાજપ શરમમાં મુકાયું। ગઈકાલે ભાજપે વોર્ડ નંબર 2ની બેઠક કરી હતી બિનહરીફ જાહેર। ભાજપના લીરીબેન ભીંબાની બેઠકને ગણાવી હતી બિનહરીફ। હવે ભાજપે સ્વીકાર્યું છે કે લીરીબેન ભીંબાની બેઠક બિનહરીફ નથી। ભાજપના આગેવાનો ખોટી જાહેરાત કરી શરમજનક સ્થિતિમાં મુકાયા। વોર્ડ નંબર 2માંથી કટારા પ્રેમલબેન બાબુભાઈ કોંગ્રેસમાંથી, સીમાબેન હરેશભાઈ ધડુક આમ આદમી પાર્ટીમાંથી અને બોરીચા કાંતાબેન કનુભાઈ આમ આદમીમાંથી ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે જોડાય અને લીરીબેન કિરીટભાઈ ભીંબાને બિનહરીફ જાહેર થયા છે। ત્યાં કોંગ્રેસનું ફોર્મ અને આમ આદમી પાર્ટીનું ફોર્મ એ લોકોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે ભરવાનું નક્કી કરવાથી લીરીબેન બિનહરીફ। ખૂબ ગૌરવથી કહેવાનું મન થાય છે કે જે આજે આપણે 60માંથી 8 સીટ બિનહરીફ થઈ છે। 8 સીટ બિનહરીફ થતે ભારતીય જનતા પાર્ટીએ 8 સીટથી ખાતું ખોલાવ્યું છે, 9 નથી પછી ગઈ। તો જૂનાગઢમાં મનપા ચૂંટણી અંતર્ગત ભાજપ મધ્યસ્થ કાર્યાલય મુકાયું ખુલ્લું, જેમાં શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રહ્યા હાજર। આપ પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ તુષાર સોજિત્રા જોડાયા ભાજપમાં। અપક્ષ ઉમેદવાર અશોક સિરોદરિયા પણ ભાજપમાં જોડાયા। શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ કર્યું ભાજપની જીતનું આહ્વાન। તો સુરતમાં વોર્ડ નંબર 18 લિંબાયત પર્વત કુંભારિયાની પેટા ચૂંટણી, જેમાં ભાજપ કોંગ્રેસ આપ સહિત 6 ઉમેદવાર વચ્ચે જંગ જામવાનો છે। ભાજપ કોંગ્રેસ સહિત 5 પક્ષોએ ફોર્મ ભર્યા હતા। વોર્ડ નંબર 18ની એક બેઠક પર 16 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી। ચૂંટણી અધિકારી સમક્ષ કુલ 8 ફોર્મ મંજૂર થયા હતા। તો આ તરફ છોટાઉદેપુરમાં ભાજપની બળવાખોરો સામે કાર્યવાહી, જેમાં 4 સક્રિય સભ્ય અને લઘુમતી મોરચાના પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કાર્યવાહી બદલ કાર્યવાહી કરવામાં આવી। ભાજપ કાર્યકર હોવા છતાં અપક્ષ રહી લડતા હતા ચૂંટણી। જિલ્લા ભાજપ દ્વારા 5 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા। તો અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસની સંસદમાં ગુંજ ઉઠી, જેમાં રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું કે પાટીદાર દીકરીનું સરઘસ કઢાયું, પટ્ટાથી માર મરાયો। 2 આંખાની લડાઈમાં નિર્દોષ ઝાડનો
ખુરદો બોલાયો। अभी अभी ह्यूमन राइट कमीशन ने एक संज्ञान लिया। गुजरात के उस अमरेली में एक बेटी, पाटीदार की बेटी, उसका सरघस निकाला गया, पट्टे से उनको मारा गया। गलती क्या थी उसकी? एक जगह पे छोटे से पगार में वो टाइप का काम करती थी। भाजपा के दो बड़े नेता की लड़ाई में एक खत टाइप किया, वो खत क्यों टाइप किया करके उसका गुनाह हो गया और उसको वहां से मारा गया। और उसी भाजपा का एक गुट का एक नेता जो एमपी भी रह चुके हैं, वो कल कहता है कि मैं नार्को एनालिसिस टेस्ट के लिए तैयार हूं। तो अमरेली लेटरकांडમાં એક બાદ એક નવા ઘટસ્ફોટથી રાજકારણ ગરમાયું છે। લેટરકાંડમાં હવે સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયા પણ મેદાને આવ્યા છે। નાથાલાલ સુખડિયાએ નારણ કાછડિયા પર આક્ષેપ કર્યા। લેટરકાંડ સર્જનાર જ સાંસદ નારણ કાછડિયા છે તેવું નાથાલાલ સુખડિયાએ જણાવ્યું। તો અમરેલી લેટરકાંડમાં હવે નારણ કાછડિયા પણ મેદાને આવ્યા છે। સિનિયર નેતા કાછડિયાનો નાર્કો ટેસ્ટનો ખુલ્લો પડકાર ને કહ્યું કે પોલીસે કોના કહેવાથી અમારા નામ કબૂલવા મારકૂટ કરી। કાછડિયાએ કહ્યું કે કોલ ડિટેલ કઢાવી નાર્કો ટેસ્ટ કરાવો, ફરિયાદી આરોપીઓની તપાસ કરાવવાની પણ રજૂઆત કરી। હું મારો નાર્કો ટેસ્ટ બધાથી પહેલા કરવા તૈયાર છું, બધાથી પહેલા। આમાં કોઈ સવાલ નથી કે આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટરકાંડ હાલે છે। ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું, મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં એમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ। તો ખોડલધામમાં કન્વીનર મીટ પહેલા પાટીદાર સમાજમાં રાજકારણ ગરમાયું છે। પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। પાટીદારનું રાજકીય વર્ચસ્વ ખતમ કરવાનું પ્લાનિંગ છે તેવું બાંભણિયાએ જણાવ્યું। આ પ્લાનિંગ અને ફાયદો કોનો તેવું પણ કહ્યું। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજને લઈને જે રાજકીય મતભેદો ચાલી રહ્યા છે તેમાં કોનો હિત ચર્ચાયેલો છે, કોણ આનું પ્લાનિંગ કરી રહ્યું છે અને કોણ આનો ફાયદો લઈ રહ્યું છે તે સમાજ માટે એક ચિંતાનો વિષય છે। ઘણા બધા રાજકીય આગેવાનોની વર્સિસ પટેલ સમાજની સામે પટેલ સમાજના આગેવાનો જ વિવાદ કરી રહ્યા છે। ત્યારે ખાસ કરીને સમાજના લોકોની એક રિક્વેસ્ટ છે કે આના બાબતે ચિંતન થાય, કારણ કે આ લાંબા ગાળે ચિંતાનો વિષય છે। તો જયેશ રાદડિયા સાથેના વિવાદ અંગે નરેશ પટેલે બોલવાનું ટાળ્યું છે અને ખોડલધામ ખાતે નરેશ પટેલે જવાબ આપવાનું ટાળ્યું। ખોડલધામમાં યોજાયો હતો સમિતિનો કાર્યક્રમ બાદ નરેશ પટેલ આવ્યા હતા મીડિયાની સામે। મીડિયાના સવાલના જવાબમાં કહ્યું નો કોમેન્ટ્સ। સમાજને પૂછીને રાજકારણ ન કરવું જોઈએ, સીધું જ રાજનીતિની અંદર આવવું જોઈએ, મારું તીર સીધું જ નિશાન આવવું પડશે। આમને લઈને શું કહેશો? નો કોમેન્ટ, થેન્ક યુ। સમાજને પૂછીને રાજકારણ ન કરવું જોઈએ, સીધું જ રાજનીતિની અંદર આવવું જોઈએ, મારું તીર સીધું જ નિશાન આવવું પડશે। આમને લઈને શું કહેશો? નો કોમેન્ટ, થેન્ક યુ। તો બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં આપના સભ્યને પાકિસ્તાની કહેવાનો સમગ્ર મુદ્દો છે। તેમાં આપના કાર્યકરો નગરપાલિકા ચીફ ઓફિસરની ચેમ્બરમાં જઈને વિરોધ કર્યો। ભાજપના એક સભ્યએ આપના સભ્યને ગણાવ્યા હતા પાકિસ્તાની। જનરલ બોર્ડની મીટિંગમાં આપના સભ્યને કહ્યા હતા પાકિસ્તાની। આપના કાર્યકરોએ રામધૂન બોલાવીને જોરદાર વિરોધ કર્યો। દબાણ દૂર કરવામાં આવે છે, જેમાં કુલ 34 દબાણદારોને નોટિસ આપવામાં આવેલ હતી। 34 દબાણદારોને નોટિસ આપી અંદાજે 4925 ચોરસ સ્ક્વેર મીટર જમીનનું દબાણ ખુલ્લું કરવામાં આવે છે અને આની કિંમત અંદાજિત 5,11,000 જેવી થાય છે। 5,11,00,000 જેવી થાય છે, જે ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે। કેટલા સમય પહેલા નોટિસ દબાણ કેસ તો 2021માં ચાલેલા છે, પણ ત્યાર પછી હું આવ્યા પછી એની નોટિસો આપવામાં આવેલી અને પૂરતી તક આપવામાં આવેલી। તક આપ્યા બાદ આજરોજ દબાણ ખુલ્લું કરવામાં આવે છે। તો આ તરફ પોરબંદરના ખાપડ વિસ્તારમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે। ગેરકાયદેસર રહેણાંક મકાનો અને વ્યવસાયિક બાંધકામ તોડી પાડવામાં આવ્યા। 12 કોમર્શિયલ, 9 રહેણાંક, 13 અન્ય મિલકતો પર બુલડોઝર ફર્યું।
ખાપટ વિસ્તારમાં 4925 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ. પ્રાંત અધિકારી, મામલતદાર સહિત પોલીસની હાજરીમાં કામગીરી કરાઈ. તો મોરબી 1 વીક 1 રોડ અંતર્ગત દબાણ દૂર કરાયા, જેમાં શહેરના નટરાજ ફાટકથી વેજીટેબલ રોડ પર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા 24 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. 24 અઠવાડિયામાં નક્કી કરેલા રોડ પરના દબાણો દૂર કરાશે. દર બુધવારે શહેરના વિવિધ રોડ પર ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવશે. તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે, જેમાં આગામી 22 માર્ચે લેવાશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. 7 ફેબ્રુઆરીથી પરીક્ષા માટે ઓનલાઈન ભરાશે ફોર્મ. જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ માટે યોજાય છે પરીક્ષા. એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ માટે પણ પરીક્ષા યોજાય છે. તો સુરતના સચિન જીઆઈડીસી ખંડણી કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં મિલ માલિક પાસેથી ખંડણી લેતો વિડીયો આવ્યો સામે. વિડીયોમાં ટેબલ પર પડ્યા છે 45 લાખ રૂપિયા. ટેબલ પર નોટોના બંડલની થઈ રહી છે આપ લે. આરોપી સંજય ત્રિવેદી, તેજસ પાટીલ વિડીયોમાં કેદ થયા છે. તો દેવભૂમિ દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે, જેમાં દ્વારકા ટાપુ પરથી 414 રહેણાંક મકાનો દૂર કરાયા છે. 33 અન્ય બાંધકામો અને 20 કોમર્શિયલ દબાણો હટાવવામાં આવ્યા છે. 1,30,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે. કેટલાક ટાપુઓ પાકિસ્તાનથી નજીક હોવાથી રાષ્ટ્રીય સુરક્ષા મહત્વની છે. પોલીસ ટીમ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. ગઈકાલે પણ મોટા પ્રમાણમાં જે બેટ દ્વારિકામાં જે ગેરકાયદેસર ધાર્મિક અથવા બીજા જે દબાણો હતા એ તમામને બુલડોઝરથી દૂર કરવામાં આવેલા છે. આપને ખ્યાલ છે કે આપણા પાકિસ્તાન દેશ આપણા દેશથી ખૂબ જ નજીકમાં હોવાના કારણે દર વખતે આપણે એક મોટી સુરક્ષા માટે એક રિસ્ક આ વિસ્તારમાં રહેતી હોય છે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની દરિયાઈ સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચૂક ના થાય એના માટે આ સુરક્ષાને, આ દરિયા વિસ્તારને, નેટવર્કને મજબૂત કરવું બહુ જરૂરી છે. અને સ્ટ્રેટેજિકલી પણ દેશની સુરક્ષા માટે આ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓનો મજબૂત નેટવર્ક પણ બહુ જરૂરી છે. તો આણંદમાં હની ટ્રેપના મામલે પોલીસની કાર્યવાહી, જેમાં એનઆરઆઈને ફસાવીને પૈસા પડાવતી સુરતની ગેંગ ઝડપાઈ છે. એલસીબીએ છટકું ગોઠવીને મહિલા સહિત 4 શખ્સોને દબોચી લીધા છે. અમદાવાદના બાપુનગરમાં પૈસા લેવા આવતા ઝડપાયા છે. આરોપીએ પોલીસની ઓળખ આપીને 5 લાખ માંગ્યા હતા. ફરિયાદી એનઆરઆઈ સામે રજૂ કરતા આ તમામ આરોપીઓને ફરિયાદી ઓળખી બતાવેલા હતા અને આરોપીની પૂછપરછ કરતા ચિરાગભાઈ ગોબરભાઈ જાદવ રહેવાસી સુરત, હર્ષદભાઈ નારણભાઈ જાદવ રહેવાસી સુરત, કિંજલ પટેલ તથા જે હેતલ પટેલનું નામ આપી એને ખોટી આઈડી ઊભી કરેલી તે વ્યક્તિ કાજલબેન કમલેશભાઈ પરબત રહેવાસી સુરત તથા ભાવેશભાઈ જયસુખભાઈ બામણિયા, આ 4 વ્યક્તિઓ મળી આવતા આ 4 વ્યક્તિઓ તેમજ તારીખ 3/2025ના રોજ વેન્ડોર ચોકડી પાસે જે કારમાં આવેલા હતા તે અન્ય 2 ઇસમોના વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપનો, બળજબરીથી પૈસા કઢાવી લેવાનો તેમજ પોલીસનો ખોટું નામ આપી અને ગુનાહિત કાવતરું રચેલું છે તે મુજબના ગુનાઓ રજીસ્ટર કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. તો સુરત મહાનગરના પાપનો ભોગ બન્યો છે રિક્ષા ચાલક, જેમાં સુરતના વેડ રોડ વિસ્તારમાં અકસ્માત સર્જાણો છે. ખાડો ખોદીને ખુલ્લો મૂકી દેતા અકસ્માત સર્જાયો. ખોદેલા ખાડામાં રિક્ષા ગરકાવ થઈ હતી. ઘટનામાં રિક્ષા ચાલકને ઈજા પહોંચી છે. લાપરવાહ અધિકારીઓ ખાડાની આડે બેરિકેડ મૂકવાનું ભૂલી ગયા. તો રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુજરાતની પ્રથમ સાયબર સેન્ટિનલ લેબ તૈયાર કરવામાં આવી છે, જેમાં લેબ માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા લોક ભાગીદારીથી સાયબર સિક્યુરિટી સોસાયટી નામના ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં કુલ 12 ટ્રસ્ટીઓની નિમણૂક કરાઈ છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર, રાજકોટ શહેર જોઈન્ટ પોલીસ કમિશનર, રાજકોટ ડીસીપી ક્રાઇમ તેમજ રાજકોટ શહેર એસીપી સાયબર ક્રાઇમ અને 8 ઉદ્યોગપતિઓનો સમાવેશ કરાયો છે. 4 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતના માનનીય રાજ્યકક્ષાના
ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને તેની મુખ્ય વિશેષતાઓ તમને કહું તો એમાં 3 વિંગ છે. આપણે એક સાયબર ઇન્વેસ્ટિગેશન વિંગ છે, એક સાયબર ટ્રેનિંગ વિંગ છે અને એક રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ છે. હવે એનું મુખ્ય કાર્ય શું છે તો કે સૌથી પહેલું જે પણ પ્રકારના સાયબર ક્રાઇમ્સ થાય છે, જેમ કે ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ ગયો, સોશિયલ મીડિયા રિલેટેડ ક્રાઇમ થઈ ગયા, ઇમેજ મોર્ફિંગ છે, જેમાં આ સાથે ડીપ ફેક્સ કે જેમાં ફેક ઇમેજીસ બનાવવામાં આવતી હોય છે લોકોની અને એને પોસ્ટ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત ફાઇનાન્શિયલ ફ્રોડમાં અલગ અલગ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ હોય છે. જેમ તો લીલિયાના ધારાસભ્ય મહેશ કસવાલાએ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સમય વધારો કરવાની માંગ કરી છે. સાવરકુંડલા તાલુકામાં 4400 ઉપરાંતના ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નોંધાયેલા તમામ ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદી થાય તે હેતુ છે. મગફળીની ટેકાના ભાવે ખરીદીને લઈને કૃષિમંત્રીએ નિવેદન આપ્યું. ખેડૂતો પાસેથી 10 લાખ મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવી છે. રાજ્યના 3.73 લાખ ખેડૂતોએ કર્યું હતું રજીસ્ટ્રેશન. 3.5 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરી હતી. ખેડૂતોને રૂપિયા 7,410 કરોડની ચૂકવણી કરાઈ છે. આ વર્ષે સરકારે કેન્દ્ર સરકારની યોજના મારફત MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવની ખરીદીમાં ગુજરાતમાં મગફળીની ખરીદીનો રેકોર્ડ સ્થાપિત થયેલ છે. અત્યાર સુધીમાં ખેડૂતોએ 3,73,433 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈનથી સરકારમાં રજીસ્ટ્રેશન કરાવેલું હતું. અમરેલી જિલ્લામાં સૌથી વધુ ટેકાના ભાવે મગફળીની ખરીદી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 2 સેન્ટર પર કરવામાં આવી છે, જેમાં 4400 ઉપરાંતના ખેડૂતોએ મગફળી વેચાણનું રજીસ્ટ્રેશન કરાવેલ હતું. નાફેડ દ્વારા ટેકાના ભાવની મગફળી ખરીદીમાં ગુજકો માસોલ 2 કેન્દ્ર પર ખરીદી કરે છે. ત્યારે હાલ સાવરકુંડલાનું આખું માર્કેટિંગ યાર્ડ ઉભરાઈ ગયું હતું. ગુજકો માસોલ દ્વારા 3,70,000 ગુણીની ખરીદી કરવામાં આવી. સાવરકુંડલા તાલુકામાં 4400 થી ઉપર જેટલા ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા હતા અને ગુજકો માસોલે 2 ભાગમાં ખરીદીની કામગીરી સોંપેલી, એક તાલુકા સંઘ સાવરકુંડલાને અને એક FPO અમરેલીને. અને આજની તારીખે 600 જેટલા ખેડૂતોનું કોલ બાકી છે. બાકી 3900 જેટલી ખરીદી થઈ ગઈ છે અને બાકી રહેલી ખરીદી પણ 8 તારીખ સુધીમાં સરકારશ્રીની ડેડલાઇન મુજબ કરી દેવામાં આવશે. અને ગુજકો માસોલ દ્વારા અહીંયા જે સાવરકુંડલા તાલુકામાં જે મગફળીની ખરીદી થાય છે એ બંને સેન્ટરમાં એઝ અ પ્રતિનિધિ તરીકે મારી કામગીરી મને સોંપવામાં આવેલી છે. અને આજ દિન સુધી બંને સેન્ટરોને થઈને 3.5 લાખ બોરી જેવી, આશરે 3.5 લાખ અથવા તેથી વધી બોરીઓની ખરીદી થઈ ચૂકેલી. તરફ શંખલપુર બહુચર માતાજીના પાટોત્સવની આજે પૂર્ણાહુતિ થઈ, જેમાં પાટોત્સવમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના ભક્તોએ પણ દર્શન કર્યા. માઈ ભક્તોએ શંખલપુરમાં દર્શન કરી ધન્યતા અનુભવી. પાટોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. હું બોમ્બેથી આવું છું અને હર પૂનમના માતાજીની સેવા માટે હાજરી આપું છું. અને આ પાટોત્સવ એવો આનંદથી ને એવો હાઈક્લાસ થઈ ગયો, સૌને આનંદ આવ્યો અને સૌએ માતાજીનો લાભ લીધો. અને આનંદના ગરબા એટલા સરસ રીતે 24 કલાક પૂરા થયા. અને બે દિવસ ત્યાં દર્શન સિંતેરથી લઈને મારા એક દિવસે દર્શન કરતા હતા. અને 1.5 લાખથી લઈને 2 લાખ સુધીના માણસોએ દર્શન કર્યા અને આનંદનો લાભ લીધો. બહુચરમાના 12મા પાટોત્સવ નિમિત્તે 2 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. પહેલા દિવસે આનંદના ગરબાની ધૂનની શરૂઆત કરવામાં આવી હતી. બીજા દિવસે હવનનું હતું. પહેલા દિવસે પણ 60,000 થી 70,000 લોકોએ માતાનો પ્રસાદ લીધો, દર્શન કર્યા. બીજા દિવસે પણ એ જ રીતે માતાજીનો પ્રસાદ લીધો, દર્શન કર્યા. અને 2 દિવસના થઈ લગભગ 1.5 લાખ જેટલા અમારા અંદાજ મુજબ લોકોએ પ્રસાદ લીધો હશે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હશે. અમે પણ આજે આ વ્યવસ્થા કરીને માતાજીની જે સેવા કરવાનો મોકો અમને મળ્યો એ માટે અમે ધન્યતા અનુભવીએ છીએ. અન્ય મહત્વપૂર્ણ સમાચારો તરફ નજર કરીશું બ્રેક બાદ.
વેલકમ બેક. અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોની વતન વાપસી થઈ છે. 104 ભારતીયો સાથેનું C-17 વિમાન અમૃતસર પહોંચ્યું. 33 ગુજરાતીઓ પણ અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. તમામને આજે અમૃતસરથી ફ્લાઇટમાં અમદાવાદ લવાશે. 33 પૈકી 12 લોકો મહેસાણા અને ગાંધીનગરના વતની છે. સુરતના 4, અમદાવાદના 2, ખેડાના 1 વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. તો વડોદરા અને પાટણના એક વ્યક્તિ પણ લિસ્ટમાં સામેલ છે. પહેલા તબક્કામાં અમેરિકાથી 5000ને ડિપોર્ટ કરાશે. ક્રિમિનલ રેકોર્ડ ધરાવનારની અમેરિકામાં ધરપકડ કરી લેવામાં આવશે. અત્યાર સુધીમાં 1700 ભારતીયની ધરપકડના અહેવાલ મળી રહ્યા છે. તો ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને લઈને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું. તમામ લોકો સાથે મારી સહાનુભૂતિ છે. આ તમામ યુવકો આપણા ભાઈઓ છે. 33 નાગરિકો ગુજરાતના છે. ટ્રમ્પ સરકારે ગેરકાયદે રહેતા તમામ લોકોને ભારત પરત મોકલ્યા છે. ભારત સરકારે યુક્રેન યુદ્ધમાં પણ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી હતી. જે ગુજરાતીઓ કે ભારતીયોને અમેરિકાથી પરત મોકલ્યા છે એમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે. અને સહાનુભૂતિ એટલા માટે છે કે આપણા ગુજરાતીઓ એ વર્ષોથી ત્યાં વસતા હોય, કદાચ મંજૂરી સિવાય ગયા હોય, પણ બાકીના બધા જ અમેરિકન કાયદાનું ત્યાં પાલન કરે છે. ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કે પોતાની જોબ કે પોતાનો નાનો મોટો સ્ટોર ચલાવે છે અને અમેરિકન કાયદાને માન આપી અને એ લોકો ત્યાં રહે છે. પરંતુ કમનસીબે એમને પકડીને ભારતમાં પરત મોકલવામાં આવ્યા છે. એટલે બધાને આપણા ગુજરાતીઓ છે, બધા ગુજરાતમાં પણ જે વિસ્તારના છે એ બધા જુદા જુદા વિસ્તારના છે, એ બધા આપણા યુવાનો છે. એટલે આ બધા જ આપણા માટે, આપણા ગુજરાતીઓ તરીકે એમને પાછા મોકલ્યા એટલે મને દુઃખ થયું. અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરાયા. વિજાપુરના ડાભલાના ચંદ્રનગરની યુવતી પણ યુરોપ ગઈ હતી. યુરોપ ગયેલી યુવતી અમેરિકા ગઈ તેની પરિવારને માહિતી નથી. અમેરિકાથી ડિપોર્ટ થવાના સમાચાર જોતા પરિવારને જાણ થઈ હતી. દીકરી સુખ શાંતિથી પરત આવી જાય તેવી પરિવારને આશા છે. ટ્રમ્પનો નિર્ણય ખોટો હોવાની યુવતીના પિતાએ લાગણી વ્યક્ત કરી. અમારે તો બેબી હતી નિકિતાબેન, એ અહીંથી કાયદેસર વિઝા યુરોપના હતા એમને. જો ફરવા ગયો તો કઈ રીતના ગયો એ અમને કશી ખબર જ નથી. 1 મહિનો થઈ ગયો છે. તમારી છેલ્લી વાત ક્યારે થઈ? છેલ્લી વાત લગભગ 14 કે 15 જાન્યુઆરીએ વાત થઈ. પછી વાત થઈ નહીં. અત્યારે હાલ તો કશું વાત જ નથી મળી ને. આ તો અમને મીડિયા દ્વારા જાણવા જ મળ્યું અત્યારે હાલ. શું જાણવા? નિકિતાબેન પટેલ ચંદ્રનગર ડાબલા. અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવાનો મુદ્દો. 33 ગુજરાતીઓમાંથી 12 લોકો મહેસાણાના હોવાની માહિતી છે. મહેસાણાના વસાઈ ડાભલાના 4 વ્યક્તિને ડિપોર્ટ કરાયા. ખેરવા, ચંદ્રનગર, ખણુસા, વિજાપુરના પણ લોકોને ડિપોર્ટ કરાયા છે. ડિપોર્ટ કરાયેલા વ્યક્તિઓના પરિવારે ચૂપકેદી સાધી છે. ડાભલાના ગોસ્વામી પરિવારના 4 સભ્યો હોવાની માહિતી છે. ગામમાં રહેતું પરિવાર હાલ કોઈ પણ બોલવા માટે તૈયાર નથી. અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને રિપોર્ટ કરાયા. 33 ગુજરાતીઓમાંથી 5 જેટલા પાટણ જિલ્લાના છે. પાટણના મણોદ ગામના પટેલ પરિવારના 4 સભ્યો છે. કેતુલ પટેલના માતા પિતાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી પરિવારે ગુજરાત ફર્સ્ટ સમક્ષ પોતાની આપવીતી જણાવી છે. કેતુલ પટેલ અને પત્ની કિરણબેન પરિવાર સાથે અમેરિકા ગયા હતા. એજન્ટ દ્વારા ગયા કે કેવી રીતે એ ખબર ન હોવાનું જણાવી રહ્યા છે. એક મિત્રતા છે, સુરત હતા એટલે ઓળખી આપણે. પહેલા ક્યાં રહેતા હતા? સુરત જ રહેતા હતા. કેટલા વર્ષથી રહેતા હતા? મુદ્દત સર 25 વર્ષથી રહેતા. અમેરિકા જવાની કોઈ વાતચીત કેવું? વાતચીત કંઈ થયું નથી એમના સાથે. એ ખાલી કહેતા હતા કે મારે ભાઈ રામ મંદિર છે, મારે જવું છે સુરત કે. બીજું કાંઈ છે નહીં કે આપણા પાસે સ્કોપ કે, એટલા માટે. કોણ? અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરાયા. 33 ગુજરાતીઓમાંથી 5 જેટલા પાટણ જિલ્લાના છે. પાટણના મણોદ ગામના પટેલ પરિવારના 4 સભ્યો છે. સિદ્ધપુરના ગણેશપુરાનો એક વ્યક્તિ હોવાની પણ માહિતી છે. પટેલ પરિવારમાં પતિ પત્ની અને 2 બાળકોને ડિપોર્ટ કરાયા છે. સિદ્ધપુરના ગણેશપુરાના સતવાનસિંહ રાજપૂત પણ હોવાની માહિતી છે. અમેરિકા 37 ગુજરાતીઓની હકાલપટ્ટી કરી ભારત મોકલ્યા છે. ત્યારે વડોદરાની ખુશ્બુ પટેલની પણ હકાલપટ્ટી કરાઈ છે. પાદરાના લુણા ગામની ખુશ્બુ પટેલને પણ પરત મોકલવામાં આવી છે. 25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ હોવાની પરિવારે કબૂલાત કરી. મારી ભત્રીજી જ થાય તે 25 દિવસ પહેલા અમેરિકા ગઈ હતી અને ત્યાંની સરકારે એને ડિપોર્ટ કરી છે. હવે શું કારણે કરી છે એ અહીંયા પરત આવે ત્યારે જ ખબર પડે.
અમને એટલી જ ખબર છે કે એને ડિપોર્ટ કરી છે. 1 વર્ષ થયું હતું. આ મોકલવા જ જોઈએ ને. અહીંયા તો કેટલા વર્ષોથી આખા એમના તો સિટી ઊભા થઈ ગયા છે. શું માંગ છે તમારી બાબતમાં? બધાને દેશ નિકાલ કરવો જ જોઈએ. જો અમેરિકા આ પગલું લેતી હોય તો ઇન્ડિયાએ બી આ નિકાલ કરવો જ જોઈએ. અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવાનો મુદ્દો. ખેડાના નડિયાદના પણ એક વ્યક્તિને ડિપોર્ટ કરાયાની માહિતી છે. મંજીપુરા પટેલ પરિવારનો સભ્ય હોવાની માહિતી મળી છે. સ્મિત પટેલ નામનો વ્યક્તિ ગેરકાયદે અમેરિકા ગયો હતો. સ્મિત પટેલ મંજીપુરા ગામની રોયલ રેસિડેન્સીમાં રહે છે. સ્મિત પટેલનો પરિવાર હાલ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. વડોદરામાં જેટકોની ભરતીમાં ઉમેદવારો સાથે અન્યાયના આક્ષેપ થયા છે. 150 જેટલા યુવાનો જેટકો ઓફિસ બહાર ધરણા કરવા માટે બેઠા. ભરૂચ અને રાજકોટ ઝોનમાં નેચા મેરિટ નોકરી મળીના દાવા છે. તો મહેસાણામાં 65% મેરિટવાળા યુવાનોને નોકરી ન મળી હોવાના પણ આક્ષેપ થયા છે. વડોદરામાં 10 કરોડના ખર્ચે રેઇન વોટર હાર્વેસ્ટિંગ નાખવાની શરૂઆત થઈ છે. કમાટીબાગ ગેટ નંબર 3 થી રેઇન વોટર હાર્વેસ્ટિંગ નાખવાની શરૂઆત થઈ. 237 નીચાણવાળા વિસ્તારમાં RWH સિસ્ટમ નાખવામાં આવશે. નીચાણવાળા વિસ્તારમાં ભરાતા પાણીની સમસ્યાથી રાહત થશે. RWH સિસ્ટમથી 1 મિનિટમાં 100 લીટર પાણી જમીનમાં ઉતારવામાં આવશે. કેન્દ્રીય મંત્રી CR પાટીલના આહવાનથી કામગીરી શરૂ કરાઈ છે. 500થી પણ વધારે રેઇન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા ટ્યુબવેલ બનાવવાનું કામ હાથ ધરેલ છે અને 20 કરોડથી પણ વધારે ખર્ચાનું કામ છે. તેના માટે હું વહીવટીતંત્ર અને ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓનું ખૂબ અભિનંદન કરું છું અને આભાર માનું છું. ગ્રાઉન્ડ વોટરનું લેવલ ઊંચું આવે, એનું પ્રદૂષણ ઓછું થાય, એના TDS ઘટે અને એરિયામાં જે પાણી ભરવાની સમસ્યા છે એમાંથી છુટકારો મળે એ આશયથી વડોદરા કોર્પોરેશન દ્વારા 10 કરોડના ખર્ચે જે વોટર હાર્વેસ્ટિંગ માટેના બોર બનાવવાનું કામ છે એ આજથી એનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં માથાભારે આરિફ શેખના ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યું. ગુજસીટોકના આરોપીના ઘરનો કેટલોક ભાગ છે તોડવામાં આવ્યો. ઘરનો કેટલોક ગેરકાયદે ભાગનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. આરોપી આરિફ મિંડી સામે અનેક ગુના નોંધાયેલા છે. પોલીસ બંદોબસ્ત સાથે રાખી રોપ તોડવામાં આવી. કુખ્યાત આરોપી આરિફના ઘર પર મનપા અને પોલીસે કાર્યવાહી કરી. રાજકોટ સિવિલ હોસ્પિટલની સુવિધામાં વધારો થશે. સિવિલમાં બનશે લેઝર સુવિધાથી સજ્જ બર્ન્સ વોર્ડ. સૌરાષ્ટ્રના ક્રિટિકલ દર્દીઓએ હવે અમદાવાદ નહીં જવું પડે, કેમ કે સિવિલ હોસ્પિટલમાં 16 કરોડના ખર્ચે આધુનિક વોર્ડ બનાવવામાં આવશે. બર્ન્સ વોર્ડ અને ક્રિટિકલ સેન્ટર માટે જગ્યાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આધુનિક સાધનોથી દર્દીઓની સારવાર કરવામાં આવશે. બર્ન્સ અને ક્રિટિકલ કેર બ્લોક 2 બનાવવાની કામગીરી અત્યારે પ્રોસેસમાં જ છે. એના માટે કલેક્ટર શ્રી દ્વારા અમને એક જગ્યા પણ GT શેઠની બાજુમાં, GT શેઠ હોસ્પિટલની બાજુમાં ફાળવી દેવામાં આવી છે. 2 ક્રિટિકલ કેર બ્લોક અને બર્ન્સના પ્લાન્સ પણ આપણે રિવાઇઝ થઈ ગયા છે. પંચાયતના પદાધિકારીઓની સામે ફરિયાદોને લઈને કમિટીની રચના કરવામાં આવી. 10 સભ્યોની સમિતિ ફરિયાદની કાર્યપદ્ધતિ નક્કી કરશે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ આ સમિતિ રચવામાં આવી છે. સમિતિ કાર્યપદ્ધતિ નક્કી કરી પંચાયત વિભાગને સોંપશે. પંચાયત વિભાગ સ્ક્રુટિની કર્યા બાદ સરકાર આખરી નિર્ણય કરશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરતમાં 4 ટ્રેક પર પુલનું લોકાર્પણ કરાયું. 100 મીટર લાંબા મેક ઇન ઇન્ડિયા સ્ટીલ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. કીમ અને સાયણ વચ્ચે 2 સ્ટીલ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડબલ લાઇન સ્ટાન્ડર્ડ ગેજ રેલ ટ્રેકની સુવિધા પૂરી પાડશે. આશરે 525 મેટ્રિક ટન વજનના લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરાયો છે. आज हम लोगों ने जो 100 मीटर के गटर को DFCCL और IR इंडियन रेलवे के ट्रैक के ऊपर में 4 ट्रैक के ऊपर में लॉन्च किया. इसमें गटर की जो कुल वजन थी वो करीब 2000 टन की थी, जिसमें गटर का वजन 1500 टन के आसपास था और 500 टन की लॉन्चिंग नोज की वजन थी. करीब 180 मीटर का हमने लॉन्चिंग किया 10 दिनों के अंदर. 26 जनवरी से हमने कार्य शुरू किया था और आज हमने इसको फिनिश कर दिया, कंप्लीट कर दिया. કોંગ્રેસ દ્વારા જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમ ભુજ શહેર તેમજ તાલુકા કોંગ્રેસે જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી રેલી યોજી. કોંગ્રેસે રેલી કાઢી વર્તમાન સરકાર પર પ્રહાર કર્યા. ખાસ કરીને જે રીતે ભારતીય જનતા પાર્ટી આ દેશના સંવિધાનને બદલવા માંગે છે, આજે આ દેશના જે વીર શહીદો છે એમને જે આ દેશનું ઉપર બલિદાન દઈને દેશને જે રીતે
આઝાદ કરાવ્યું અને આ દેશનું જે સર્વશ્રેષ્ઠ બંધારણ છે એ સર્વશ્રેષ્ઠ બંધારણ બનાવ્યું અને ક્યાંક ને ક્યાંક આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બંધારણ ખતરામાં છે. ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે, જેમાં રાજ્યભરની મહાનગરપાલિકાની ક્રિકેટ ટીમો વચ્ચે ટુર્નામેન્ટ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા અંદાજમાં જોવા મળ્યા. મુખ્યમંત્રી ખેલાડીઓ સાથે ક્રિકેટ પણ રમ્યા હતા. 6 મેયરની ટીમ તેમજ 8 કમિશનર ટીમ ટુર્નામેન્ટમાં સહભાગી થશે. રાજ્યની વધુ એક કોલેજમાં ધૂણ્યું છે રેગિંગનો ભૂત. સુરતની SVNIT કોલેજમાં રેગિંગ કરતો વિડીયો વાયરલ થયો. વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થી દ્વારા પટ્ટા મારતો વિડીયો વાયરલ થયો. સાથી મિત્રનું કહેવું કે ન માનતા વિદ્યાર્થીને સતત માર્યા છે પટ્ટા. SVNIT વિદ્યાર્થી વેલફેરના ડીન સંજય પટેલે ચોંકાવનારું નિવેદન આપ્યું. કહ્યું કે આ કોઈ રેગિંગનો મામલો નથી. देखा है कि जो वीडियो सोशल मीडिया में वायरल हो रहा है वो एक तो अगस्त 2024 का है और वो हमारे नॉलेज में आया हुआ है और उसके तहत हम उसको देख रहे हैं और प्राइमा फसी जो क्लेम किया जा रहा है उस हिसाब से ये रेगिंग वाला मामला नहीं लग रहा है क्योंकि बच्चों से हमारे टेलीफोनिकली बात हुई तो वो बता रहे हैं कि ये जो है हम दोनों अच्छे फ्रेंड हैं एक दूसरे के और सेकेंड ईयर के स्टूडेंट्स हैं और हम एज अ पार्ट ऑफ हमारा बर्थडे सेलिब्रेशन के तौर पे ये कर रहे हैं. ચાણસ્મા જુગાર કેસમાં વોન્ટેડ કોંગ્રેસનો ઉમેદવાર ઝડપાયો છે. ચિરાગ પટેલ અને કેશિયર હિતેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. SMCની ટીમે રેડમાં 33 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા. રેડ દરમિયાન 8 સંચાલકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ફરાર ઉમેદવાર ચિરાગ પટેલને વોન્ટેડ જાહેર કરાયો હતો. અન્ય 6 આરોપીઓને ઝડપવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે. દુષ્કર્મ પીડિતાને ફરિયાદ લેવાને બદલે તેને હેરાન કરાતી હોવાનો આરોપ લાગ્યો છે. જયદીપ ડાભી, મિતેશ ભટ્ટ, ટંકારાના વિજય ભાટજા સામે અરજી કરવામાં આવી. બર્થડે ઉજવણીમાં પીણામાં બેભાન કરવાની દવા નાખી અને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી યુવતીના બ્યુટી પાર્લરમાં જઈને ધમકી આપતા હોવાના પણ આરોપ લાગ્યા. એટલા માટે અરજી લેટ થઈ છે અને બીજું એ કે એને પહેલાં પણ એવું મને કીધેલું છે કે તું અરજી કરીશ કાંઈ તારા હાથમાં આવશે નહીં કેમ કે પહેલાં એની પર આ રીતનો બનાવ છે જ ત્યારે પોલીસ કાંઈ કરી નથી શકી અને અત્યારે મેં અરજી કરી એને મહિના ઉપર થઈ ગયું છે છતાંય પોલીસ કંઈ એક્શનમાં આવતી નથી અને મેં અરજી કર્યા પછી એને લાઠી બીટ પોલીસ ચોકીએ CM કરકર મેડમ પાસે સામી અરજી કરી કે બેન મારી પાસે 15 લાખ રૂપિયાની બ્લેકમેલ કરે છે. જ્યારે મેં ત્યાં જઈ અને નિવેદન આપ્યું કે બેન મેં માગણી નથી કરી, જો કરી હોય એની પાસે પુરાવા હોય તો મારા ખિલાફ તમે કાર્યવાહી કરી શકો છો. તો ત્યારે એ લોકોએ પત્રકાર ઉપર કર્યું કે અમે એન્ટ્રોસિટી કરી દેશું ને તમે આમાંથી હટી જાઓ. કેટલી લાલચ પત્રકારને ખુદને આપી છે એ લોકોએ. સુરેન્દ્રનગરમાં વૃદ્ધા સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી છે. ભોયકા ગામે અજાણ્યો શખ્સ દુષ્કર્મ આચરી ફરાર થયો. મોડી રાત્રે વૃદ્ધાના ઘરમાં ઉતરી અને રૂપિયાની માંગ કરી હતી. રૂપિયાની માંગણી કર્યા બાદ નરાધમ દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. લીંબડી ડીવાયએસપી સહિત પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે. નડિયાદમાં હુમલા મામલે ફરિયાદી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેડા જિલ્લા કલેક્ટર સમક્ષ વિકાસ આહિરે રજૂઆત કરી. પીપલગ પાસે હુમલા અંગે નિષ્પક્ષ તપાસ કરવા માટે રજૂઆત કરાઈ છે. 5 પૈકી અન્ય આરોપીઓને પોલીસ પકડતી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. ગુનામાં વપરાયેલ 7 વાહનો પણ ન પકડતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ફરિયાદી અને તેના મિત્રને ધમકીઓ મળતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા. સમગ્ર મામલે 10 લાખના હવાલા મામલે હુમલો થયો હતો. અમે આજે કલેક્ટર સાહેબને આજે 10/1/2025ના દિવસે ઘટના બની હતી પીપલક ચોકડી આગળ ખોડિયાર માતાજીના મંદિરે, જેને અમે ઢોર માર મારેલું અને અમારે જાનલેવા હુમલો થયેલો, જેમાં 6 થી 7 ગાડીઓ, સિદ્ધાર્થ રબારી, રવિ રબારી અને પ્રેમલભાઈ રબારી અને સમગ્ર જે લોકોના અમે જે નામ આપેલા છે એમના વિરુદ્ધ હજી કોઈ એવી કાર્યવાહી થઈ નહીં. જે જાહેરમાં ફરે છે એમની ગાડીઓ બ્લેક ફિલ્મ વાળી, નંબર પ્લેટ વગરની, ફેન્સી નંબરની ગાડીઓ હજુ નડિયાદમાં જાહેરમાં ફરે છે. અમદાવાદના દરિયાપુરમાં ડોક્ટર પર હુમલાનો મામલો સામે આવ્યો. દરિયાપુરની લોખંડવાલા હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો થયો હતો. દરિયાપુર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. દર્દી અને પરિવારજનોએ ડોક્ટર સાથે મારામારી કરી હતી. મારામારી મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
એટલે ડૉક્ટરશ્રી ત્યાં ફરજ ઉપરના ડૉક્ટર છે ફરિયાદી આ ગામના સફવાન ઉસ્માન બાદી કરીને એમને કીધેલું કે ભાઈ આ રીતે જે છે આને ઈજા છે અને સર્જરી કરવી પડશે અને સર્જરીની અત્યારે અહીંયા કોઈ વ્યવસ્થા નથી, તમે સિવિલ હોસ્પિટલ લઈ જાઓ. તો જે આ અજાણ્યા વિષયમાં હતા એકદમ ઉશ્કેરાઈ ગયા ડૉક્ટર ઉપર અને ઝપાઝપી કરી અને એમની પાસે એક જે ભાઈ તુફેલ કરીને એક છોકરો હતો એની પાસેની છરી જે હતી એને કાઢીને એમને છાતીના ભાગે મારી દીધેલી અને ઈજાગ્રસ્ત થયેલા. જે બાબતે આપણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 118(2) BNS મુજબ ગુનો દાખલ કરેલો. અમદાવાદના બાપુનગરમાં પિતાએ કરી છે દીકરાની હત્યા. ઝેર પીવડાવી પિતાએ 10 વર્ષના દીકરાની હત્યા કરી. પિતા માનસિક રીતે અસ્થિર હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. બાપુનગર પોલીસે પિતાની ધરપકડ કરી તપાસ હાથ ધરી. દારૂબંધીના લીરા ઉડાડતો વધુ એક વિડીયો સામે આવ્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મળી આવી છે દારૂની બોટલો. 1200 બેડ પાસેથી દારૂની બોટલ મળી આવી. ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકી પણ દેખાઈ છે. જાહેરમાં દારૂની બોટલો પડી હોવાનો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદમાં એસઓજી પોલીસે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. 2 અલગ અલગ વિસ્તારમાંથી એસઓજીએ એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. રાણીપ અને રાયગઢ વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું. રાણીપમાંથી 18,19,000 મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે, તો રાયગઢમાંથી 2.70 લાખની કિંમતના ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. ખેડાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં ફાયરિંગની ઘટના બની. સેવાલિયામાં સ્થાનિકો અને બિલ્ડરો વચ્ચે ઝઘડો થયો હતો. અમીર હમજા રેસિડેન્સી સોસાયટીના રસ્તા બાબતે ઝઘડો થયો હતો. બિલ્ડર શકીલ હાજી દ્વારા જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું. કેજીએન સોસાયટીના રહીશો સાથે ઝઘડો કરી જાહેરમાં ફાયરિંગ થયું. હમજા સોસાયટીમાં જવા માટે કન્સ્ટ્રક્શન મટીરિયલ જે લઈ જવાનું હોય છે એના વાહનો જે છે આ કેજીએન સોસાયટીના સાંકડા રસ્તામાંથી જતા હોય છે. એટલે આજ રોજ લગભગ 7:30 અરસાની અંદર આ કેજીએન સોસાયટીની અંદરથી આ હમજા સોસાયટીમાં જવા માટે એક આઈસર વાહન નીકળેલું અને તેના કારણે કેજીએન સોસાયટીના રહીશો ભેગા થઈ ગયેલા અને તે દરમિયાનમાં સામેથી કેટલાક ઈસમો આવેલા અને તેમની સાથે અગાઉ અમે અત્યાર સુધી પોલીસ સ્ટેશનનું પગથિયું ચડ્યું નહોતું, પણ મજબૂરીમાં ચડવું પડ્યું. કેમ કે હાજી શકીલભાઈ, પછી મુમિતભાઈ ઇકબાલભાઈ વોરા અને મુબીનભાઈ બહુરૂપી તરીકે ઓળખાય છે અને એમની પાછળ ભોલાભાઈ તરીકે છે. એમનો બાબો આમિર છે. બરાબર. આ લોકો લુખ્ખી ગુંડાગીરી કરે છે અને અમને હું આજ રોજ મારા ઘર આગળ બેઠો હતો એ વખતે અચાનક જ ફાયરિંગના અવાજ સંભળાયો. હું જોવા ગયો, ત્યાં સુધી મારી એક્ટિવા ત્યાં પડેલી એ તોડફોડ કરી અને ફાયરિંગ કરીને આ સામેવાળા વ્યક્તિ મોબીનભાઈ અને એની આખી ગેંગ એ ત્યાંથી રવાના થઈ ગઈ. હવે એ છેલ્લા 3-4 દિવસથી રસ્તા બાબતે કકરાટ કરીને ફરિયામાં આવીને ધમાલ કરે છે. ગોંડલના વેરી તળાવમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો છે. મહિલા મૂળ બગસરાની હોવાની વિગતો સામે આવી. પરિણીત હબીબ શાહ હુસેન શાહ શાહમદાર સાથે પત્ની તરીકે રહેતી હતી. મહિલાના પ્રેમ સંબંધને લઈને સગીર પુત્રએ મહિલાની હત્યા કરી. સગીર પુત્રએ પિતાની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી છે. હત્યાના ગુનામાં પોલીસે સગીર આરોપીને ઝડપી તપાસ હાથ ધરી છે. આણંદના સમારખમાં કારમાંથી 5 લાખની ચોરી થઈ છે. ટ્રેક્ટર શોરૂમના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી. પહેલા કારમાં પંચર પાડ્યું, બાદમાં પંચરના બહાને ચોરી કરી. ટ્રેક્ટર શોરૂમના માલિકો પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. 3 ગઠિયાઓએ ચાલાકીથી કારમાં બેગની ઉઠાંતરી કરી. યુનાઇટેડ કિંગડમના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી જામનગર જિલ્લાના 2 શખ્સોએ અને તેના મળતિયાઓએ મળીને પોરબંદર તાલુકાના વાછોડા ગામના એક યુવક સાથે 19.80 લાખની છેતરપિંડી કરી. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા ગણતરીના કલાકોમાં ઠગાઈ કરનારાઓને કાયદાનો ડર બતાવવામાં આવ્યો છે. છેતરપિંડીની घटनाમાં 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. इसमें वीसा फ्रॉड की एफआईआर दाखिल हुई है. उसमें मॉडस ऑपरेंडी ऐसा था, 2 अक्यूज थे, मयूर एंड शामिल करके. सुनील इज द कंप्लेनेंट भोग बना रहे. सुनील से इन्होंने 20 लाख जितना अमाउंट लिया था बाय द प्रॉमिस दैट वीसा आपको हम दिलवाएंगे. दैट वाज द बेसिक ऑफेंस दैट हैज हैपेंड हियर. सो इसमें मॉडस ऑपरेंडी ऐसा था कि इमिग्रेशन सेंटर जो मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स से जो है वहाँ से इनको कोई अथॉरिटी नहीं है वीसा दिलवाने के लिए. कि जो यूके एजेंट एंड काउंसलर की सर्टिफिकेशन को मिसयूज करके
जो लोग वीसा एस्पिरेंट से बाहर जाने वाले को उसको ऐसा प्रॉमिस किया है कि हम ये आपको वीसा दिलवाएंगे। ये पब्लिक को पता ही नहीं है कि इनको अथॉरिटी है कि नहीं, कोई चेक नहीं करता। इस सर्टिफिकेशन की जो रोल है उसको उन्होंने मिसयूज करके दैट इज यूज्ड एज ए फ्रॉड। यही રાજકોટ રેલનગર વિસ્તારમાં ચોરી કરનાર બંટી બબલી ઝડપાયા છે। રેલનગર વિસ્તારમાંથી 3 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે। પુત્ર બીમાર હોવાથી ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું। પ્રદ્યુમનનગર પોલીસે ચોરી કરનાર આરોપી પતિ પત્નીની ધરપકડ કરી છે। પતિ પત્નીએ રાજકોટના રેલનગર વિસ્તારમાં ચોરી કરી હતી। ચોરી કરનાર મિલન જોટાંગિયા અને શીતલ જોટાંગિયાની ધરપકડ કરાઈ। દહેગામમાં લાકડાનો ધંધો કરતા આધેડે આત્મહત્યા કરી છે। જમીન બાબતે તકરાર બાદ આધેડે આત્મહત્યા કરી સુસાઇડ નોટ લખી સેક્ટર 12 માં ઝેરી દવા ગટગટાવી દહેગામના આધેડની આત્મહત્યા મામલે સીસીટીવી પણ સામે આવ્યા છે। સુસાઇડ નોટમાં સુમેરુ, અમીન અને અન્ય 2 વ્યક્તિના નામનો ઉલ્લેખ કરાયો છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની શિવમ સ્કૂલમાં મોબાઈલ ટાવર મામલે મોટા સમાચાર સામે આવ્યા। શિક્ષણ વિભાગ દ્વારા ફાયર વિભાગ પાસે મોબાઈલ ટાવર બાબતે તપાસ કરાવી હતી। આ તપાસ બાદ ફાયર વિભાગે ટાવર અંગેનો નેગેટિવ રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપ્યો છે। ફાયર વિભાગે સબમિટ કરેલા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોબાઈલ ટાવરના રેડિયેશન વિદ્યાર્થીઓ માટે ભયજનક છે। સાથે સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે કે ટાવરના કારણે આગ લાગવાનો ભય પણ છે। શાળા જે છે એના ઉપર મોબાઈલનું ટાવર છે અને તે ટાવરના કારણે જે વાલીઓએ જે રજૂઆત કરી છે, જે ત્યાંના લોકલ વ્યક્તિઓ કે એમાં બાળકોને શારીરિક અને માનસિક ઇફેક્ટ થઈ શકે છે। તો તેને ધ્યાને લઈ અમે શાળાને કારણદર્શક નોટિસ આપી અને શાળાને તાત્કાલિક અસરથી ટાવર હટાવવા માટેની કાર્યવાહી કરવા જણાવ્યું। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટીઘરા ગામે ભીષણ આગ લાગી। પેકેજિંગ અને પેપર મિલ એમ 2 કંપનીઓમાં આગ લાગી હતી। મોટા પ્રમાણમાં પેપરનો જથ્થો હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। આગ લાગતા ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા। ખાંભાના ખડાધાર ગામે ટ્રિપલ અકસ્માતમાં 2ના મોત નીપજ્યા છે। પિકઅપ વાન, બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો। મઢડા ગામના 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। ઇજાગ્રસ્ત યુવકને અમરેલી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। બાઇક ચાલક દીકરીના લગ્નની કંકોત્રી વિતરણ કરવા માટે નીકળ્યા હતા। ખાંભા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। અમદાવાદ ધોળકા પાસે બાઇક અને બસનો અકસ્માત થયો। અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ધોળકાના બગોદરા રોડ પર આ અકસ્માતની ઘટના બની છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું। રજા આપશો। નમસ્કાર।